રામેશ્વર ધામની અંદર આ રામ કથા માનસ ધેનુ નું આ અંતિમ પ્રવચન ગાયને કેન્દ્રમાં રાખી 9 દિવસ સુધી આપણે બધાએ સાથે મળી આ રામ કથા સાંભળી. તો હવે આપણે પરિચય લઈએ. સંત સુરા ભૂમિ જસદણ. જસદણ ની અંદર એક સુંદર ગૌશાળા છે, ઓમ બીમાર નંદી ગૌશાળા. જે લોકો આ ગૌશાળામાં આવ્યા છે એ તો પરિચિત છે જ, પણ જે લોકો નથી આવ્યા અથવા તો આ યુટ્યુબ ના માધ્યમથી જે લોકો આ કથાને સાંભળે છે, સંત અને સુરાની પાવન ભૂમિ જસદણ જૂના જંગવણના રસ્તે મૃત્યુંજય મહાદેવનું સ્થાપન છે. ભગવાન મૃત્યુંજય મહાદેવનું પૌરાણિક મંદિર અને આ જગ્યામાં ઓમ બીમાર નંદી ગૌશાળા કાર્યરત છે. તેના મહંત છે પૂજ્ય ભાર્ગવદાસ બાપુ. બાપુએ પોતાના ગુરુ શ્રી તુલસીદાસ બાપુની સમાધિ ના બરાબર 1 વર્ષ બાદ તારીખ 13/11/1998 ના રોજ આ ગૌશાળાની સ્થાપના કરેલી છે. એના ઘણા બધા કારણો આપણે સાંભળ્યા છે, પણ એમાં એક કારણ એવું છે કે આ ગૌશાળાનું નિમિત્ત કારણ છે કામધેનુ ગાય. આ છબીની અંદર કામધેનુ ગાય માતાનો ફોટો છે. એ રસ્તા ઉપર અત્યંત દયનીય અવસ્થામાં કોઈ અકસ્માતમાં જેનો એક પગ વિલીન થઈ ગયો છે એવી હાલતમાં આ કામધેનુ રૂપી વાછડીને જોઈ પૂજ્ય ભાર્ગવદાસ બાપુ સદગુરુ ભૈરવ દાદા ની ગેવી પ્રેરણાથી આ વાછડીને આ મૃત્યુંજય મહાદેવમાં લઈ આવ્યા છે. સારવાર કરાવી તેની પીડાને દૂર કરી છે. અને આ કામધેનુ ગાય માતાથી શરૂઆત થઈ આ ઓમ બીમાર નંદી ગૌશાળાની. એ બીજ હતું માં કામધેનુ, અને એ નાનું એવું બીજ આજ એક બહુ મોટો વડલો બની ગયું છે. શ્રીમદ ભાગવતની પ્રસિદ્ધ કથા છે કે દિગ્વિજય કરવા માટે નીકળેલા રાજા પરીક્ષિતે આશ્ચર્ય જોયું કે કળિયુગ છે એ ગાય અને નંદીને પરેશાન કરે છે. ગાય છે, પૃથ્વી છે, નંદી છે, એના 3 પગ કપાઈ ગયા છે. ગાય અને નંદીની આ વેદનાને પરીક્ષિત જોઈ ન શક્યા. એ પરીક્ષિત જેવો ભાવ પૂજ્ય ભાર્ગવદાસ બાપુનો છે. કળિયુગ છે ને ગાયને પીડા આપે છે. ગાય માતા છે, ભગવાનની વિભૂતિ છે, પણ કળિયુગમાં સૌથી વધારે કોઈ દુખી હોય તો એ ગાય છે. આજનો માણસ એટલો બધો સ્વાર્થી છે કે ગાય દૂધ આપવાનું બંધ કરી દે એટલે ગાયને રઝળતી મૂકી દે અથવા તો વેચી નાખે. માણસ પોતાની માનું દૂધ તો 3-4 મહિના કે 6 મહિના પીવે, પણ ગાય માતાનું દૂધ આ જીવન પીવે છે. એનો અર્થ એવો છે કે જે ગાય માતાનું દૂધ આપણું, મારું ને તમારું પોષણ કરે છે, એવી ગાય માતા જ્યારે કોઈ કતલખાનામાં કપાતી હોય ત્યારે આવા કોઈ સાધુ સંત એ ખાલી સાંભળે ને તો એનું હૃદય ધ્રુજી ઉઠે છે. આપણા પુરાણો કહે છે કે આ ધરતી જ્યારે દુખી થાય ત્યારે ગાયનું રૂપ ધારણ કરે છે.
અર્થાત ગાય છે ને એ ધરતીને વાચા આપે છે, ભગવાનને પુકાર કરે છે. અને આપણે માનસમાં સાંભળ્યું કે વિપ્ર ધેનુ સુર સંત હિત, ગાય માટે ભગવાન આવે છે. આપણે બધા વૈષ્ણવો છીએ, કૃષ્ણના ઉપાસક છીએ, પણ કૃષ્ણ સાથે 4 તત્વ અવિરત જોડાયેલા છે. કે તમે કૃષ્ણ એવું કહો એટલે તમને રાધા સામે દેખાય, રાધા વગર કૃષ્ણ અધૂરા છે. તમે કૃષ્ણ એવું કહો એટલે વાંસળી દેખાય, તમે કૃષ્ણ એવું કહો એટલે મોરપીંછ દેખાય, અને તમે કૃષ્ણ એવું કહો એટલે ગાય તમને દેખાય. ભગવાન કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે કે ગોવિંદ, કૃષ્ણ એટલે કે ગોપાલ. અને ભગવાન કૃષ્ણ એ ગૌ સેવાના અવતાર છે, માટે એને ગોવિંદ કહેવાયા છે. આજે ગીતા જયંતિ, ભગવદ ગીતામાં કહ્યું છે કે પરિત્રાણાય સાધુ નામ. ભગવાન કહે છે કે હું સાધુઓ માટે આવું છું. સંભવામી ક્ષણે ક્ષણે, કોઈને કોઈ રૂપમાં એ મારું તત્વ ત્યાં પ્રગટ હોય છે. અને આ શ્લોકનો અર્થ ગાય માતાને કેન્દ્રમાં રાખીને કરીએ તો સાધુ એટલે કોણ? સાધુ એટલે કે જે ગાય માટે સહન કરે ને એ સાધુ, જે ગાય માટે સમર્પણ કરે એ સાધુ. માનસમાં તુલસીજીએ લખ્યું છે કે સરળ સ્વભાવ ન મન કટુલાય. અને પૂજ્ય ડોંગરે બાપુ એવું કહેતા કે જેનામાં સીધાપણું છે એ સાધુ. ગાયની સેવા કર્યા વગર આવું સીધાપણું જીવનમાં આવે નહીં. ગાય છે એ ચેતનાની કડી છે. આપણને ગાય માતા પાસેથી એ ચેતના મળી છે. અને આ અર્થમાં ગાવો વિશ્વસ્ય માતર, આખા વિશ્વની માં એ ગાય છે. કહેવાય છે કે હેતુ વગર હેત ન હોય. ગાય સારું દૂધ આપતી હોય ત્યાં સુધી બધા એની સેવા કરે, પણ એ જ ગાય જ્યારે બીમાર પડી જાય, ગાયના હાથ પગ તૂટી ગયા હોય, કોઈ વાહન વાળાએ ગાયના પગને છેદી નાખ્યા હોય, કોઈ મોટા વાહને ગાયને ઠોકર મારી હોય અને રસ્તા ઉપર એ બીમાર અવસ્થામાં, અપંગ અવસ્થામાં એ ગાય પડી હોય, ત્યારે એ ગાયની વેદનાને સામાન્ય લોકો નથી જોઈ શકતા. કોઈ માણસ પડ્યું હોય ને તો કદાચ 5 જણા બાજુમાં આવી જાય, પૂછે કે ભાઈ તારું ઘર કયું છે, લાવ તને દવાખાને પહોંચાડીએ. એવું આપણે જોયું છે. પણ રસ્તા ઉપર કોઈ વાછડી આવી હાલતમાં પડી હોય ત્યારે એક વ્યક્તિ ત્યાં ઊભો નથી રહેતો. અને આવી અવસ્થામાં ગાય માતાને રજળવું ન પડે. આવા સમયમાં કે જ્યાં ગાયનું મહત્વ લોકો સમજી નથી શકતા, એવા સમયમાં જસદણ ગામની અંદર આ ઓમ બીમાર નંદી ગૌશાળામાં 1, 2, 5, 25, 100, 200 નહીં, પણ 2000 થી વધારે ગૌ માતા ની સેવા થઈ રહી છે, તેનું નિદાન થઈ રહ્યું છે. ઘણી ગાય માતા એવી છે કે જે અપંગ છે, ઘણી ગાય માતા એવી છે કે જેની એક આંખ નથી, ઘણી ગાયો એવી છે કે જેના પગ નથી, ઘણી ગાય માતા એવી છે કે એના ઘણા અંગ છેદાઈ ગયા છે, ઘણી ગાય માતા એવી છે કે જેને કમોડીના ઓપરેશન આવ્યા છે. એવી અનેક ગાય માતા, એવા અનેક નંદી મહારાજ આ ઓમ બીમાર નંદી ગૌશાળામાં ઉપસ્થિત છે.
અને બહુ સરસ રીતે નંદી અને ગાયની સેવા થઈ રહી છે. અને આ સેવાનો જે ખર્ચ છે એ હજારો લાખોમાં છે. સામાન્ય એક ઘરની અંદર 8-10 વ્યક્તિ હોય અને એક વ્યક્તિ કમાવા વાળો હોય ને તો એ તૂટી જાય. ત્યાં બધાને હું કઈ રીતે સાચું, મનથી ભાંગી જાય. આ 8-10 વ્યક્તિની ચિંતા જેને હોય એ ભાંગી જતો હોય તો 2250 ગાયોને નંદીઓને જે સંભાળે છે એવા પૂજ્ય ભાર્ગવદાસ બાપુ કાયમ હસતા હોય, મધુર વાત આપણને કરતા હોય, આવા સારા આયોજન કરતા હોય. શું કામ કે એની પાસે ભજનનું બળ છે, એનું તપ છે, એની ઉપર ગુરુ કૃપા છે, માટે નહીતર આ ન થઈ. પૂજ્ય ભાર્ગવદાસ બાપુનો એક જ ધ્યેય છે કે આ ઓમ બીમાર નંદી ગૌશાળામાં ગાય અને નંદી કષ્ટમાંથી મુક્ત રહે. એક પ્રસંગ અમે સાંભળ્યો છે કે તુલસી શ્યામની બાજુમાં જળ જીવડી ગામ છે. ત્યાં ભગવાન ભૂતનાથ મહાદેવનું મંદિર, તેના મહંત છે શ્રી નિર્મળ મુનિ મહારાજ. ત્યાં એક ગાય માતા ખૂબ પરેશાન, જખમી હાલતમાં, એ ગાય માતા અકલ્પ્ય પીડાથી પીડાઈ રહી હતી, કલ્પાંત કરી રહી હતી. ત્યારે પૂજ્ય ભાર્ગવદાસ બાપુ એ ગાયને જસદણ ઓમ બીમાર નંદી ગૌશાળામાં લઈ આવ્યા, તેની સારવાર કરાવી. અનેક ગૌ માતાની સારવાર આ ગૌશાળામાં થઈ રહી છે. અને આ ગૌશાળાનું વાતાવરણ એટલું દિવ્ય છે કે આ ગૌશાળામાં જે રોજડા છે ને એ રોજડાઓ ગાયનું દૂધ પીને મોટા થયા છે. આ ગૌશાળાની અંદર ઘણા બધા સસલાઓ છે, અશ્વ એટલે કે ઘોડાઓ, ઘોડીઓ છે, બીજા પણ અનેક મૂક પશુઓ રહે છે. અને આ ઓમ બીમાર નંદી ગૌશાળામાં મૃત્યુંજય મહાદેવના સાનિધ્યમાં અનેક શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવ પારાયણ થયા છે. ગીતાજીમાં યોગેશ્વરે કહ્યું છે કે યજ્ઞ, દાન, તપ ન ત્યજ્ય ઇતિ વિષય. આજ ગીતા જયંતિ અને યોગેશ્વરના વાક્ય છે કે યજ્ઞ, દાન, તપ એ મનુષ્યના કલ્યાણ માટે છે. યજ્ઞ દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય છે. અને આ બધા દેવતાઓ વસે ક્યાં? તો કે ગાયના રૂવાડે રૂવાડે આ દેવતાઓનો વાસ છે. ગાયની અંદર એ દેવત્વ રહેલું છે. અને માટે જ્યારે જ્યારે આપણે ગાયની સેવા કરીએ ત્યારે ત્યારે માનવું કે આપણે ભગવાનની સેવા કરીએ છીએ. ગાયની સેવા કરવા માટે આપણે જ્યારે આપણા ઘરેથી નીકળીએ અને એનાથી આગળ કહેવું હોય તો કહી શકાય કે આ ઓમ બીમાર નંદી ગૌશાળા, આ ગૌશાળા તરફ આપણે જવા માટે નીકળીએ એટલે ડગલે 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 આપણને એક એક યજ્ઞનું ફળ મળે છે. યોગેશ્વરે કહ્યું કે દાન ક્યારેય ન છોડવું જોઈએ. આપણા શાસ્ત્રની અંદર મહાપાપનું વર્ણન છે કે જેનું કોઈ નિવારણ નહીં. એવું એક મહાપાપ છે ગો વિક્રય, એક મહાપાપ છે ગો વધ. આવા મહાપાપ તો આપણે ન જ કરતા હોઈએ, પણ જે વ્યક્તિ આવા કાર્ય કરે છે એનું ક્યારેય મોઢું પણ ન જોવું, એનું ક્યારેય નામ પણ ન લેવું. અને શાસ્ત્રમાં ગૌદાનનો મહિમા છે. ગૌદાનને ઉત્તમ કહેવામાં આવ્યું છે. અને આજની પરિસ્થિતિમાં આ વાતનો અર્થ આપણે જાણીએ
તો એનો અર્થ એવો છે કે જ્યારે આપણે ગાયની સેવા માટે જે પણ કંઈ આપીએ છીએ એનું ફળ સીધું ઈશ્વરને પ્રાપ્ત થાય છે. આપણા ઘરે 100 માણસોની રસોઈ આપણે બનાવી હોય, પણ એમાંથી એક રસોઈ, એક થાળી ભરી અને રસોઈ ઠાકોરજીને ધરીએ તો બાકી વધેલી બધી રસોઈ જેમ ભગવાનનો પ્રસાદ થઈ જાય, તેવી જ રીતે આપણે વર્ષે 5-10 લાખ રૂપિયા જે પણ કંઈ કમાતા હોય તો એ 10 લાખમાંથી 10,000, 20,000 કે 50,000 આપણે ગાયની સેવામાં, ગૌશાળામાં વાપરીએ તો બાકી વધેલા બધાય રૂપિયા એ ભગવાનનો પ્રસાદ છે એમ માનવું. કળિયુગની અંદર એવું વર્ણન છે કે કળિયુગમાં લોકોના જીવનમાં ઘણો વિષાદ છે અને જીવનમાંથી વિષાદને દૂર કરવો હોય તો આ વ્યાસપીઠ ઉપરથી એક પ્રાર્થના કે જીવનમાંથી વિષાદ દૂર કરવો હોય તો ભગવાનનો પ્રસાદ તમારા ઘરે લઈ આવો. તમારું જીવન ભગવાનનો પ્રસાદ રૂપ બને. યોગેશ્વરે ગીતાજીમાં કહ્યું છે કે તપને ક્યારેય ન ત્યજવું જોઈએ. અને શ્રેષ્ઠ તપ કયું? તો કે શ્રેષ્ઠ તપ એ છે ગાયની સેવા. ગૌ સેવાથી મોટું તપ આ જગતમાં બીજું કોઈ નથી. પૂજનીય પ્રાત સ્મરણીય ભાર્ગવદાસ બાપુ એ યુવાનીમાં આત્મ કલ્યાણ અર્થે ઘણું ભ્રમણ કર્યું અને અંતે આ બીમાર, અપંગ ગાય માતાની આંખોમાં એમણે ભગવાનને જોયા છે. આ ગૌશાળાની અંદર જેમ એક ભક્ત ભગવાનની સેવા કરતો હોય તેમ બાપુ ગૌ માતાની સેવા કરે છે. અને એક વાત અમે કોઈ બીજા વ્યક્તિ પાસેથી સાંભળી છે કે આ ગૌશાળાની જે શરૂઆતના વર્ષો હતા ને, પહેલા બીજા વર્ષો, જ્યારે આટલા બધા સેવકો પણ એ ગૌશાળાના ન હતા, એ સમયે પૂજ્ય ભાર્ગવદાસ બાપુએ એ ગાયની સેવા કરવા માટે કોઈ બીજા વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને વ્યાજે લીધેલા રૂપિયામાંથી ગાયની સેવા કરેલી છે. બાપુનો એક જ સંકલ્પ છે કે હે ભગવાન, હે મૃત્યુંજય મહાદેવ, હે અર્ધનારેશ્વર મહાદેવ, હે ભગવાન ભૈરવ દાદા, કોઈ પણ ભોગે તારે આ ગાય માતાનું ધ્યાન રાખવાનું છે. અને એ જ ભગવાન ભૈરવ, મૃત્યુંજય, એ અર્ધનારેશ્વર મને ને તમને આ ગૌશાળાની સેવા કરવાની પ્રેરણા આપે છે. અમે પહેલા દિવસે પણ કીધું હતું કે આપણે અહીંયા આવ્યા નથી, પણ આપણને કોઈ લઈ આવ્યું છે. એ ભગવાન ભૈરવની પ્રેરણા, એ અર્ધનારેશ્વરની પ્રેરણા, એ ભગવાન રામેશ્વર મહાદેવની પ્રેરણા પૂજ્ય ભાર્ગવદાસ બાપુને થઈ. અને ભગવાને પણ આ સાધુની સામે જોયું કે એક આ કામધેનુ ગાયથી શરૂઆત થઈ અને આજ 2250 જેટલી ગાય માતાઓ આ ગૌશાળામાં છે. ગાય માટે તો ગમે એટલા દિવસો બોલે રાખીએ તો પણ એનો અંત ના આવે. હરિ અનંત, હરિ કથા અનંતા. પણ સ્કંદ પુરાણમાં ગાય માતાની એક સ્તુતિ લખી છે. આવો એ અદ્ભુત સ્તુતિનો પાઠ કરીએ. ત્વમ માતા ત્વમ દેવાનામ ત્વમ ચ યજ્ઞસ્ય કારણમ ત્વમ તીર્થમ સર્વતીર્થાનામ નમસ્તેસ્તુ સદા અનધે.
આ સ્કંદ પુરાણ નો ઋષિ એવું કહે છે કે હે ગાય માતા, તું શુભ તત્વ છો, તું શ્રેષ્ઠ તત્વ છો, તું દેવી તત્વ છો, તું યજ્ઞનું કારણ છો, તું ઈશ્વરનું સકામ રૂપ છો. હે ગાય માતા, તું આ ધરતી ઉપરનું હાલતું ચાલતું તીર્થ છો. હે ગાય માતા, અમને બધાને નિષ્પાપ કરનારી, હે માં કામધેનુ, તને અનંત કોટી નમસ્કાર છે. જસદણમાં ભગવાન મૃત્યુંજય મહાદેવનું મંદિર, ગાયની સાથે કૃષ્ણ તો જોડાયેલા જ છે, ગાયની સાથે રામજી તો જોડાયેલા જ છે, પણ ગાયની સાથે શિવજી પણ જોડાયેલા છે. શિવ પુરાણની અંદર અનેક એવી કથાઓ આવે છે કે કોઈ વનની અંદર એવું એક શિવલિંગ પડ્યું હોય, બધા લોકો એ શિવલિંગ થી અજાણ હોય, કોઈ વ્યક્તિએ શિવલિંગના દર્શન ન કર્યા હોય, ત્યારે એ વનની અંદર કોઈ ગાય આવે અને ગાય આવી અને શિવલિંગની પાસે આવીને ઊભી રહી જાય અને ગાયના આંચળમાંથી એની મેળે એ દૂધનો અભિષેક એ શિવજી ઉપર થાય અને ત્યારે એ અજાગૃત શિવલિંગ જાગૃત થાય. સમાજ એ શિવલિંગને ઓળખે, પછી તો ત્યાં બહુ મોટું શિવાલય થાય, દેશ વિદેશમાંથી લોકો આવે. પણ એ શિવ તત્વનો પહેલો પરિચય ગાય આપી શકે. શિવ તત્વની ઓળખાણ એ ગાય કરાવી શકે. આ મહિમા છે ગાયનો. કથા વિરામનો સમય. મારા પોતાના માટે પરમ સૌભાગ્ય ની આ ઘડી છે. આ કથા થઈ અને મેં મારા જીવનમાં 46 જેટલી કથાઓ પૂરી કરી. ભાગવત, દેવી ભાગવત, શિવ કથા, રામાયણ. પણ આ એક એવી કથા હતી કે જેમાં આ વ્યાસપીઠ ની વહેંચણી થઈ. બાકી બધી કથાઓમાં હું એક વક્તા હોય, પણ આ કથા મારા માટે એટલી બધી સૌભાગ્યવંતી છે કે પૂજ્ય મોરારીદાસ બાપુ હરિયાણી, જેમની પાસેથી માર્ગદર્શન લે, પરમ જ્ઞાની જે અધ્યાત્મની ઊંચાઈને જાણે છે એવા માં કંકેશ્વરી માતાજી, જેમની પાસે માર્ગદર્શન લેવા આજની તારીખમાં આવે છે. આપણા પંથકના મોટા મોટા સાધુ સંતો જેને ખૂબ આદર આપે છે, રામાયણના રસને જેણે ખૂબ પીધો છે, એવા મહંત 108 શ્રી ભરતદાસ બાપુ જે વ્યાસપીઠ ઉપર બેઠા, એ વ્યાસપીઠ ઉપર મને બેસવાનો અવસર મળ્યો. માટે સૌથી પહેલા ભરતદાસ બાપુનો ખૂબ આભારી છું. 9 દિવસમાં એક વખતે મને એને ટોક્યો નથી. નકર એ મારા બાપની જગ્યાએ છે, ટોકી શકે, રોકી શકે. ઘણી વાર કોઈ પ્રસંગ ચાલુ હોય તો આવીને બેસી જાય. મારે કહેવું પડે કે બાપુ પધારો, આ વ્યાસપીઠ તમારી છે. તો પૂજ્ય ભરતદાસ બાપુનો ખૂબ આભાર કે તમારા સ્થાન ઉપર હું બેસી અને આ રામકથા કહી શક્યો. અને આ રામકથાના ખૂબ વખાણ થયા. આ રામકથા ને તમે બધા ખૂબ વખાણી, એનું કારણ હું નથી, મારા શબ્દ નથી, મારો અભ્યાસ નથી, પણ આ ભરતદાસ બાપુ અહીંયા બેઠા હતા ને, એ જગ્યાએ હું બેઠો એટલે આ રામકથાના ઊંડાણને કહી શક્યો. આ રામકથાની કોઈ પણ વાત તમને ગમી હોય તો એનો બધો જ શ્રેય પૂજ્ય ભરતદાસ બાપુને છે. બીજો આભાર પૂજ્ય ભાર્ગવદાસ બાપુનો હું માનીશ. આજથી 3-4 વર્ષ પહેલા મેં બાપુને એવું કીધેલું કે આ ઓમ બીમાર નંદી ગૌશાળામાં તમે શિવ પુરાણ દર વર્ષે કરાવો છો, તો ક્યારેક મને લાભ આપજો. ત્યાં શિવ પુરાણ હોય તો મોટા ભાગે એવું હોય કે 10-15 જણા કથા મંડપમાં બેઠા હોય, બાકી એ ગૌશાળામાં જે બધી ગાયો હોય ને એ શિવ પુરાણ સાંભળે.
બાપુને મેં કીધું હતું, બાપુ મને ક્યારેક આ ગાયોને કથા સંભળાવવાનો અવસર આપજો. પણ બાપુએ મારા ઉપર બહુ કૃપા કરી કે 5-15 જણા તને સાંભળે એમ નહીં, અને આ જસદણમાં નહીં, અહીંયા ગુજરાત થી ઉપાડી તને છેક રામેશ્વર લઈ જાવો છે. અને રામેશ્વરમાં મને લઈ આવ્યા. આવડું મોટું આયોજન મને આપ્યું, આ રામકથા સંભળાવવાનો અવસર મને આપ્યો. માટે પૂજ્ય ભાર્ગવદાસ બાપુને અનેક મોટા મોટા કથાકારોએ ફોન કર્યા હતા કે બાપુ આ રામકથા, રામેશ્વરની રામકથા અમને આપો. તમારા આશીષભાઈને કોઈ કથા આપવી હોય તો બીજી આપી દેજો, આ રામકથા તો અમને જ આપો. પણ પૂજ્ય બાપુનો એટલો દ્રઢ નિર્ણય હતો કે ના, અહીંયા આશીષને જ લઈ જવું છે. એટલે માટે એનો હું ખૂબ આભારી છું કે એમના આશીર્વાદથી આ 9 દિવસ સુધી આટલું બધું ગાયું, આટલું બધું અમે બોલ્યા તો અમારો અવાજ ન બેઠો. અને એના તપના કારણે, એના આશીર્વાદના કારણે 9 દિવસ કોઈ પણ વિઘ્ન વગર, કોઈ બાધા વગર, કોઈ સમસ્યા વગર આ રામકથા અવિરત વહેતી રહી. ત્રીજો આભાર મારે આ રામકથાને સાંભળવા વાળા આ બધા જ મારા પ્રિય શ્રોતાજનોનો માનવો છે. તમે બધા મારા વડીલો, માતાઓ, બહેનો, તમે બધા વૈષ્ણવ છો, સત્સંગી છો, તમે ખૂબ કથાઓ સાંભળો છો. આ કથા મંડપની અંદર ઘણા લોકો એવા બેઠા છે કે જે મારાથી વધારે જાણે છે, મારાથી વધારે જ્ઞાની છે, મારાથી વધારે અનેક કથાઓ એમણે સાંભળી છે. છતાંય 9 દિવસ સુધી તમે બહુ શાંતિથી, બહુ શ્રદ્ધાથી, બહુ ભરોસાથી આ કથાને સાંભળી, તે બદલ હું આપ સર્વ પ્રિય શ્રોતાજનોનો આભારી છું.